આચાર્ય ચાણક્યે ખૂબ જ મહત્વની વાત કરી હતી કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. તેમની આ વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે મહેસાણાના શિક્ષકે. એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વી પર જોવા મળી રહી છે, ત્યારે વિક્રમકુમાર લક્ષ્મણભાઈ પરમારે અનોખું અભિયાન શરૂ કર્યું છે. બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા માટે આ શિક્ષક અને તેમની ટીમ કરોડોની સંખ્યામાં બીજારોપણ કરી રહી છે. આ વખતે અમે લીમડા, દેશી બાવળ, કેરી, પછી ઉમરો, પીપળો આ બધી વનસ્પતિના બીજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાં નાખવા જઈ રહ્યા છીએ. કયા વિસ્તારમાં નાખશો અને ખાસ શું ઉદ્દેશ છે? અમારો મેઇન ઉદ્દેશ તો એ છે કે ગુજરાતની અંદર ગ્રીનરી ઝડપથી ફેલાય એ માટેનો છે. અને એ માટે અમે જે હાઈવેનો વિસ્તાર હોય, પછી પહાડી વિસ્તાર અને જે જગ્યાએ વૃક્ષો જોવા નથી મળતા એ જગ્યાએ અમે આ વખતે બીજ નાખવાના છીએ. આ વખતે અમે અંદાજિત 180 કરોડ જેટલા બીજ નાખવા જઈ રહ્યા છીએ. કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા? આ પ્રવૃત્તિ અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ. અત્યાર સુધી અમે 585 કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ. અમારી સાથે મારા સાથી મિત્ર રાહુલભાઈ સોલંકી, જેઓ નાયબ મામલતદાર તરીકે છે, અને એ સિવાય પણ અમારી સાથે 10 લોકો જોડાયેલા છે. હું શિક્ષક તરીકે નોકરી કરું છું. મારો મેસેજ એ જ છે કે અમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ બીજા લોકો પણ જોઈન થાય, અને જેના લીધે આપણે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભારત જે લડી રહ્યું છે એમાં ઘટાડો થાય. અમે આમ તો અંદાજિત ગણવા જઈએ તો 1% તો અમને ખરું જ, વધુ પણ અમે 1% અંદાજ મારીએ છીએ. પર્યાવરણની જાળવણી અને ગ્રીનરી વધારવાના ઉદ્દેશ સાથે મહેસાણાના શિક્ષક છેલ્લા 6 વર્ષથી એક અનોખી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેઓ હાઈવે, પહાડી વિસ્તારો અને જ્યાં વૃક્ષોની અછત છે તેવા સ્થળોએ કુદરતી વનસ્પતિના બીજ નાખીને ધરતીને લીલીછમ બનાવવાનું કામ કરે છે. આ વર્ષે તેમનો લક્ષ્યાંક ખૂબ જ મોટો છે. આ ભગીરથ કાર્યમાં તેમની સાથે નાયબ મામલતદાર રાહુલભાઈ સોલંકી અને અન્ય 10 મિત્રોની ટીમ પણ ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. અત્યાર સુધીમાં આ ટીમ કરોડો બીજ નાખી ચૂકી છે, જેમાંથી અંદાજિત 1% જેટલી સફળતા મળી છે. વિક્રમભાઈ અને તેમની ટીમની આ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ છે. જો દરેક નાગરિક આ રીતે પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તો ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા સામે આપણે ચોક્કસ જીત મેળવી શકીશું. આચાર્ય ચાણક્યે ખૂબ જ મહત્વની વાત કરી હતી કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. તેમની આ વાતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે મહેસાણાના શિક્ષકે. એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વી પર જોવા મળી રહી છે, ત્યારે વિક્રમકુમાર લક્ષ્મણભાઈ પરમારે અનોખું અભિયાન શરૂ કર્યું છે. બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા માટે આ શિક્ષક અને તેમની ટીમ કરોડોની સંખ્યામાં બીજારોપણ કરી રહી છે. આ વખતે અમે લીમડા, દેશી બાવળ, કેરી, પછી ઉમરો, પીપળો આ બધી વનસ્પતિના બીજ બનાસકાંઠાના વિવિધ વિસ્તારમાં નાખવા જઈ રહ્યા છીએ. કયા વિસ્તારમાં નાખશો અને ખાસ શું ઉદ્દેશ છે? અમારો મેઇન ઉદ્દેશ તો એ છે કે ગુજરાતની અંદર ગ્રીનરી ઝડપથી ફેલાય એ માટેનો છે. અને એ માટે અમે જે હાઈવેનો વિસ્તાર હોય, પછી પહાડી વિસ્તાર અને જે જગ્યાએ વૃક્ષો જોવા નથી મળતા એ જગ્યાએ અમે આ વખતે બીજ નાખવાના છીએ. આ વખતે અમે અંદાજિત 180 કરોડ જેટલા બીજ નાખવા જઈ રહ્યા છીએ. કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા? આ પ્રવૃત્તિ અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છીએ. અત્યાર સુધી અમે 585 કરોડથી વધુ બીજ નાખી ચૂક્યા છીએ. અમારી સાથે મારા સાથી મિત્ર રાહુલભાઈ સોલંકી, જેઓ નાયબ મામલતદાર તરીકે છે, અને એ સિવાય પણ અમારી સાથે 10 લોકો જોડાયેલા છે. હું શિક્ષક તરીકે નોકરી કરું છું. મારો મેસેજ એ જ છે કે અમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ બીજા લોકો પણ જોઈન થાય, અને જેના લીધે આપણે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભારત જે લડી રહ્યું છે એમાં ઘટાડો થાય. અમે આમ તો અંદાજિત ગણવા જઈએ તો 1% તો અમને ખરું જ, વધુ પણ અમે 1% અંદાજ મારીએ છીએ. પર્યાવરણની જાળવણી અને ગ્રીનરી વધારવાના ઉદ્દેશ સાથે મહેસાણાના શિક્ષક છેલ્લા 6 વર્ષથી એક અનોખી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેઓ હાઈવે, પહાડી વિસ્તારો અને જ્યાં વૃક્ષોની અછત છે તેવા સ્થળોએ કુદરતી વનસ્પતિના બીજ નાખીને ધરતીને લીલીછમ બનાવવાનું કામ કરે છે. આ વર્ષે તેમનો લક્ષ્યાંક ખૂબ જ મોટો છે. આ ભગીરથ કાર્યમાં તેમની સાથે નાયબ મામલતદાર રાહુલભાઈ સોલંકી અને અન્ય 10 મિત્રોની ટીમ પણ ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે.
અત્યાર સુધીમાં આ ટીમ કરોડો બીજ નાખી ચૂકી છે, જેમાંથી અંદાજિત 1% જેટલી સફળતા મળી છે. વિક્રમભાઈ અને તેમની ટીમની આ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ છે. જો દરેક નાગરિક આ રીતે પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તો ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા સામે આપણે ચોક્કસ જીત મેળવી શકીશું.